વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી ભાઈ બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ આજરો વસાવી કાર્યક્રમી તુમા માય ભારી જ આવકાર કહો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા મધુર નામી બધાન પ્રેમી સલામ પાઠવો માં વાલા દાદા અને માં બાઈ હો જીવના ખજાના કાર્યક્રમ આપો માટો બારી જોરદાર કાર્યક્રમ રજૂ કહે એ કાર્યક્રમમાં વચન મારફતો આપોન ભારી બધી મુશ્કેલ હે જવાબ મિલે તે આપું આંડા જોરદાર કાર્યક્રમ કેવની ઉનાજી તે ચાલા આપું આજરો દિહા કાર્યક્રમ ઉનાજી આજરો કાર્યક્રમમાં ખાસ વિષય હાય યહોવા રફી અમુ યહોવા ઈ તો પરમીહેર દેવ ઈ તો કા હારા કહનારા નિરોગી કહનારા યહોવા દેવ જીઓ આકાશને ધરતી બનાવી તિયા મહિમા ને સામર્થ્યા વિશ્વાજો આપું બાઇબલ મી રેખે વચન મારફતો સમજું ઘણી વખત આપો જીવનમી બારી બધી મુશ્કેલી રેખે ચિંતા દુઃખ મી રેતે ઈ તો મહા જીવનમી અનેક દુઃખ આવી પડે પણ એ દુઃખ મી રેખે આપોન વેલો સાજાપણો ના મિલતો ઘણી બધી દવા કો આવતે છતાં પણ શારીરિક તંદુરસ્તી ના મિલતી કેવ કા આપું અનેક રોગા ભોગ બની ગોઈને હાય ઈ તો આપોન એ બાબત રેખી મુક્તે જરૂર હાય દરેકમાં હું કોઈ ને કોઈ રીતો પોતા જીવનમી ભક્તિ કહે પણ ભક્તિ કહંડી હાય એ તે પોતાનો જ ખબર પડે હાચી ગોઠા હાય કે ના કેવ કા પોતે કે કેમ ભક્તિ કહે એ બાબત પોતે જાય મા દાથા અને મા બાઈ હો પવિત્ર શાસ્ત્ર બાઇબલ મહા જીવનમી કે કેમ ચાનના કે કેમ ભક્તે માર્ગમી ચાનના તે ગોઠ વિસો જ આવે ઇઝરાયેલ પર જો દેવા ભક્ત મૂસા આગોલ કચકચ કહી અહીં મતલબ કાતી લોકે પરમિહેર દેવા નિયમી નખો ઈ તો ભક્તેમ બરાબર નખો ઈ તો તિહાન ઘણી બધી મુશ્કેલી વેઠના પોડતની હવે એ મુશ્કેલી કાહીન આવતની કા પોતા રીતો ચાનના માગતને ઈ તો વેઠના વારા આવતના કદાચ આંડી મુશ્કેલીમ આજો તુમી પણ વઈ તુમા જીવનમી બારી જાતરી મુશ્કેલી વઈ તિયામ રેખો તુમી છુટકારા પામી ના હકે ઈજી પણ તુમી એકબીજા આરી કચકચ કહી રીએ પણ વચન મી એવ કહ્યો કા તું હારા કહના માય યહોવા દેવ હાય આય વચન બાઇબલમી નિર્ગમના ચોપડામ 15 અધ્યાય 26 વચનમી એ વિષો લેખના માલો તુમી તુમા પોરો બાઇબલ ખોલીન પાલા તા વચન મી એવ લેખ્યો કા તીયો કયો ઈ તો પરમિહેર દેવો ભક્ત મૂસાને એવ કયો કા જો તું તો દેવ પરમિહેરા વાણી ખંત રેખા ઉના હો ને તિયા નજરમી જી હારો હાય તી કહ ને તિયા આજ્ઞા માન હો ને તિયા બધી જ વિધિ બરાબર પાલહો તે જે પીડા માયું મિસરી પરજાપો ટાકી તિહમુરી કોઈ પણ પીડા માય તો પો ટાકના ના કેવ કમાય તું હારા કહનારા પરમિહેર દેવ હાય મા વાલા દાદાન મા બાઈ હો દેવા વચન કાય કહે તુમી બરાબર સમજે કા પરમિહેર દેવ તિયા પસંદ ક ન મહાહાન કે કેમ બચાવે કે કેમ છોડાવે એ બધી બાબત આપોન બાઇબલ મારફતો જાના મિલે પહેલી બાબત હાય કા દેવા વાણી ઈ તો વચન બરાબર ઉનાયા ને હેતી દેવા નજરમી જી હારો હાય તી ક આજો ગણે માં હે દેવા વચન ના હુનાતે કેવ ના હુનાતે કેવ કમાહું પોતા ઈચ્છા રેખો ચાનના માગે ને ઘણી બધી મુશ્કેલી પીડામ ફસાઈ જાય ઈતા માટો બાઇબલ આ વચનમી લેખના માલો કા તિયા બધી જ વિધિ પાડા ને તિયા આજ્ઞા માનહાતા હા તુમાપો આવતી પીડામ રેખે બચાવી નેનામ આવી એવું પરમિહેર દેવા વચન આજો આપોન બધાન જ્યાં આવે ઈતા બધા સામર્થી દેવા વચન આજો તુમી ઉનાઈ રીએ ઈ વચન આજો આપો હૃદયા બેદલાણ કોના માગે અનેક લોખા હૃદયમી ગા હાય ઓ ગા એવ ને એવ ના રૂજાવના પણ તિયા આશરો આવના મહાન તો ચોક્કસ નિરોગી કહે ઈ તો જ હારે કહના તો દેવ તિયર હાય
હવે બાઇબલ આપણ વચન મારફત જણાવે વાલા દાદા અને બાઈ હો આપો મુઈ હાનની મોટી મુશ્કેલી આજો આપું વેઠી રહીએ તુમા મુઈ પણ વે તુમા જીવન મી રેખે કંટાળી ગયે વે જીવન આ કોઈ આશા ની વે તે આવા પરમિહેર દેવા પવિત્ર વાણી ઉનાયા અને એ વાણે પો વિશ્વાસ કા બાઇબલ મી એ પણ લેખના માલો કમાયું ગાયલ કહે ને માય હારે કહી આ વચન પણ બાઇબલ મી જૂના કરારા બાગમી પુનર્નિયમા ચોપડામ 32મા અધ્યાય ને 39મા વચન મી એ ગોઠ લેખના માલી તા વચન મી એવ લખ્યો કા આમુ પાલા માય તો જા હાય ને મા વગર કોઈ દેવના માય માય ટાખી ને માય જીવાવી પણ માયું ઘાયલ કહે ને માય હારે કહી ને મા આથામ રેખો સોડાવી હકે ઈંડા કોઈ દેવ ના આય વચન તુમી સમજે કા દેવ ઘાયલ કહે ચીરી ટાકે પણ ફાચા તો હારે કહે ઈ તો જીવના ને માના દેવા આથામ હાય ને વચન મેં એ પણ લખ્યો કા મા આથામ રેખો સોડાવી હકે ઈંડો કોઈ ના મતલબ કા તો જ ખરા દેવ હાય ઈયા સિવાય બીજા કોઈ દેવ ના મા દાદા અને મા બાઈ હો તો આપો જખમમી પાટા બાંધના તૈયાર હાય તો આપોન હારે કહના પણ તૈયાર હાય પણ આપો તિયા પાહો જાના જરૂર હાય આજો तुम्ही पण तुमा हृदयमी वागना घा रुजावना मागते वे तो काहीन तुम्ही वाट पालते तुम्ही हृदयमी वागना गारे के चिराई गये वे शारीरिक तो तुमा पो पीड़ा वे ईजू लग तुम्ही एज परिस्थिति वे तो आवा ने तिया जखमा गा आपोन हारे कही आय वचन बाइबल में देवा सेवक यशय प्रबोधका चोपड़ाम लेखना मालो ता पुपालजी 30मा अध्याय 26मा वचन में ए विषो लेखनाम आलो वचन में ए लिख्यो का चांदा उजालो दिहा उजाला गाऊं हाथ गणो हाथ दिहा उजाला गाऊं वे परमी हेरदेव पोता लोखा गा पो पाटा बांधी ने तिया वागना गा हारा कही परमी हेरदेव कहता बदा दयाळु हाय तो तिया लोखा माटो कहतो बदो कोना तियार हाय ए गोठापोन बाइबल में रेखी जाना मिले कन्नो लोखा माटो कोना मागे तुमान खबर पड़ी का जी कोई माहू तिया हाय तिया माटो देव बदज कहना मागे ई तो आय काम सामान्य गोठना पण ए गोठ कहना तुमान मान बनावनारा देव परमी हेर बायसा आय गोठ कहे आय जगत में आजो माहा घणे बधे मित्र परिवार हाय माहू एक बीजा दुख में सेवा कहे पण जो खरेखर आत्माम जोगा लाग्या वे यान कोई हारो ना कही हकतो कोई मित्र डॉक्टर कहेती कोई बीजी दवा माहा आव गा रुजावी ना हकतो पण एक ज ईंडा देवा हाय जो तुमा ने मां गा रुजावी टाके आजो आपन बाइबल वचन मार्फत घणी बधी बाबत विषो जणावे एक ते घा रुजावना ई तो हारे कहना ने बीजी गोठ हाय आरोग्य पण पूरो पाड़ना आय वचन पण बाइबल में लेखना मालो देवा सेवक यर्मिया प्रबोधका चोपड़ाम 30मा अध्याय 17मा वचन में एव लेखना मालो केव का माय तून आरोग्य आपी ने त गा रुजावी माँ दादा ने बाई हो माहू दुख ने पीड़ा अवस्था बराबर आरोग्य ना मिलतो ताहा कोंडवे जाए बिल्कुल हुकाई जाए तियान योग्य आरोग्य शरीरा माटो ना मिलतो ई तो ती हुकाई जाए ने एव दीहो दीहो तिया शरीर कथुड़तो जाए आंडा समय में मांदो महान काहीन जरूर आए खोराका ने ओ खोराक कहंडा महा शरीर परमाणु योग्य खोराक जो महान योग्य खोराक मिली जाए तिया शरीर में तंदुरस्ती आवे ने तिया वागना गापन रुजाई जाए आंडी ज बाबत आपोन वचन मार्फतो जाना मिले ई तो महान जे आरोग्य जरूर आए जे रेखो माहू तंदुरस्ते मावे ईंडा खोराक प्रभु आपोन अपना मागे ई तो हारो आरोग्य आपीन महा गा रुजावना आय गोठ कती अजब है माँ वाला दादा अने माँ बाई हो भक्त दाऊद राजा वचन मार्फत ए कहे का ओ यहोवा देव माँ पो दया राख केव का माई हुकाई गोया ओ देव मान हारा क केव का माँ आटका हम पीड़ावे है आय गोठ बाइबल में गीत शास्त्रा चोपड़ाम 7 अध्याय बीजा वचन में ए विषो लेखना मालो ते विषो तुम्ही वचन मार्फत जाई हकते परमी हेर देव तिया वचन मार्फत आजो आपोन जाय वीरिया तो आपो आत्मान हारे कहे तो आपो जखम पो पाटा बांधे ने हारो आरोग्य आपीने घा रुजावे ते माँ वाला दादा अने माँ बाई हो आजो जे बाबत तुम्ही उनाई रहीए ए मार्फत ए गोठ तुमा जीवन में उतारा तुम्ही बराबर ध्यान में राखा जो कदाच आजो तुम्ही तुमा परिवार में हांडी पीड़ा मुश्किलें वे तुमा आजो तिया वचन पो विश्वास कहना जरूर है बाइबल एव कहे का पहले तुम्ही तिया वचन ध्यान रेखे बराबर उनाया नेहती तिया विधि ने आज्ञा परमाणो देवा नजर में जी काई हारो हाय ती कहा ते चोक्कस तुमा हृदय में वागना गा परमी हेर देव रुजावी नापोन हारो ने तंदुरस्ती वालो आरोग्य पूरो पाड़े माटो कहीन ओ माँ दादा अने माँ बाई हो विचारना तुमा आतामा है देवा वचन पो विश्वास कहा
ને तिया नजरमी बीक राखीन चना तुम्ही आशीर्वादित पण हा। આજરો કાર્યક્રમમાં સમય અહીંયા પુરાવે ફરી આવતા કાર્યક્રમી મિલહું ને નો વચન ઉનાહું। આજરો વચન માટો પ્રાર્થના કહું ઓવામાં સર્વ સામર્થિ પરમિહેરબા ત મય આભાર માનો ત દયાને કૃપા અમાપો આહાય માટો ઓ માં પ્રભુ તું આજો દુઃખી રોગી પીડામ રીને મહાન તેવજ હૃદયામ લાગના ગાવાલો દરેક મહાન આજો માય પ્રભુ ત પવિત્ર આથામ હપ તું ત્યાં ગા રૂજાવ ત્યાં હૃદયમી લાગના ગાન તું હર હંમેશ માટો દૂર ક અને પ્રભુ ત આથામ રેન તી ત બીકમી જીવન જીવે ઈંડીમાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુઆ નામમી આમીન। કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002। ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in। વેબસાઇટ હાય radio882.com। ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28। બાઇબલા વચન મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી। બાઇબલા વચન મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી। જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું ગોયું રોજે દી। જીવનની શાંતિ खुशी